પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં 3 દિવસમાં પડેલા 20 ઇંચ વરસાદે તબાહી. સાંતલપુર નેશનલ હાઈવે નંબર 27 ઉપર પાણી ફરી વળ્યા. બકુત્રા વોવા રણમલપુરા ગામ સંપર્ક વિહોણા બન્યા. એનડીઆરએફની ટીમ પણ વોવાના પહોંચી શકી. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં છેલ્લા 3 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેને તાલુકાના ચોરાડ વિસ્તારના મડુત્રા, બકુત્રા, વોવા, રણમલપુરા, બાબરા જેવા ગામોમાં પરિસ્થિતિ વિકટ બની છે. વોવા ખાતે 27 લોકો ફસાયા, જેની આજુબાજુ 8 થી 10 ફૂટ જેટલા પાણી ભરાયા. સાંતલપુર તાલુકામાં પડેલા વરસાદને કારણે વોવા અને ગઠા સંપર્ક વિહોણા બન્યા છે અને વારાહીથી ગઠા અને કોરડાથી ગઠા જવાના મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું. વોવા ખાતે નીચાણવાળા વિસ્તારોમાં 27 લોકો ફસાયા છે. જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા, પણ વોવા ખાતે પહોંચી શક્યા ન હતા. જ્યારે મથરુડા, મડુત્રા ગામમાં ઘરોમાં પાણી ભરાયા છે. મડુત્રા ખાતે મકાનો પણ ધરાશયી થઈ ગયા છે અને કલ્યાણપુરાથી બકુત્રા જવાનો મુખ્ય માર્ગ તૂટી જતા ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. સાંતલપુર ખાતે તળાવની બાજુમાં 56 ટેકરીવાસમાં રહેતા 8 થી 10 પરિવારો ફસાતા તેમને વારાહી મામલતદાર, સાંતલપુર પોલીસ સ્ટાફ તેમજ ગ્રામજનોની મદદથી 50 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા અને તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. લોકોની મદદથી કેટલાક લોકો પણ પહોંચ્યા હતા, જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીના દીકરા નરસિંહજી ઠાકોરને જાણ થતાં તેમના મિત્રો સાથે ચાલુ વરસાદે લોકોની મદદે પહોંચ્યા. પાણીની અંદર લોકો ફસાયા છે, કુલ કેટલા ફસાયા છે અને હાલમાં તંત્ર દ્વારા શું કાર્યવાહી? 27 જેટલા લોકો ફસાયા છે અને તંત્ર દ્વારા નગરપાલિકા પાટણની એક બોટ મોકલવામાં આવી છે. એ ઉપરાંત એસડીઆરએફની ટીમ અહીંયા આવી ગઈ છે. એસડીઆરએફની બોટ અત્યારે પહોંચી રહી છે. એની મદદથી આ બધા માણસોને બચાવવામાં આવશે. છેલ્લી સ્ટેટસ શું છે અત્યાર સુધીમાં? અત્યારે સ્ટેટસ એ છે કે અંદર જે બોટ ગઈ છે એ લોકો ત્યાંથી સેફ કરી અને આગળ ઉપર ઊંચાણવાળા વિસ્તારની અંદર લોકોને મોકલી આપશે. એક મહિલા 1 દિવસની બાળકી છે એ લોકોને બચાવવામાં આવી ગયા છે. એ લોકો બચી ગયા છે. એ લોકોને એ સિવાય બકુત્રાની અંદર 4 લોકો હતા, એ લોકોને બચાવવામાં આવેલા છે. ઉપરાંત આજ સવારથી લઈને અત્યાર સુધીમાં 21 જેટલા લોકોને બચાવવામાં આવેલા છે. ખાસ કરીને પાટણ જિલ્લા જે સાંતલપુર છે, હાઈવે માર્ગ પણ પ્રભાવિત બનવા પામે છે. વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે. એના માટે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી? તંત્ર દ્વારા સતત ટ્રાફિક નિયંત્રણ અને પાણીનો ઝડપથી નિકાલ થાય એના માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં આ પરિસ્થિતિમાંથી બહાર આવી. કલ્યાણા ગામમાં પણ કહી કે વહીવટી તંત્ર હજુ સુધી પહોંચ્યું નથી, લોકો હજી પાણીમાં ગરકાવ છે, એના માટે કોઈ કાર્યવાહી? કલ્યાણા ગામમાંથી બચાવ કરી દેવામાં આવેલો છે. સીધાડામાં પણ સાહેબ કોઈ હજુ પહોંચ્યું નહીં, તમામ ગામોએથી બચાવ કરી દેવામાં આવેલો છે. સાંતલપુરનો રામપુરાનો હજી સંપર્ક વિહોણું છે અને ગઠા ગામ બંને જે પણ તમામ ગામોએ તલાટીઓ ગામે જ છે અને એ ઉપરાંત દરેક ગામેથી સંપર્ક કરીને ક્યાંય પણ કોઈને બચાવની જરૂરિયાત હોય તે પૂછવામાં આવી રહેલું છે અને કોઈ પણ વ્યક્તિની જરૂરિયાત હોય તો કોન્ટેક્ટ કરી શકશે. ટોટલ કેટલા ઇંચ પડી ગયું આપની પાસે માહિતી? અત્યાર સુધીમાં રોજનો અંદાજે 7 ઇંચ એટલે કે 14 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. જિલ્લા માટે કોઈ નંબર, હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે? જાહેર કરવામાં આવેલા છે. કંટ્રોલ રૂમના નંબર જાહેર કરવામાં આવેલા છે.